કે જેએનએસ કંપની આપણા ઇન્ડિયાની અંદર છે ને EV મેન્યુફેક્ચરનો પ્લાન્ટ નાખવાની છે. કઈ જગ્યા ઉપર હું તમને આગળ બતાવું. રિવર ઇલેક્ટ્રિક વ્હીકલ ટુ વ્હીલર બનાવતી મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ કંપનીને છે ને બીજી કંપની દ્વારા ફંડિંગ મળ્યું છે. ઓલા ઇલેક્ટ્રિકે છે ને પોતાની પ્રોડક્ટની પ્રાઇસ ₹25,000 ની અંદર ઘટાડો કરી દીધો છે કે ₹25,000 પ્રાઇસ એને ઘટાડી દીધી છે. કેમ? આવું શું કામ કર્યું? હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો, તમારું બધાનું સ્વાગત છે ગુજરાતી નંબર 1 ઇલેક્ટ્રિક વ્હીકલની ચેનલની અંદર. તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે હાલ આપણે વાત કરવા જઈ રહ્યા છે એપિસોડ નંબર 45 ની અંદર. દોસ્તો આજે સન્ડે છે અને સન્ડેના એવી ન્યૂઝ હું તમારી માટે લઈને આવી ગયો છું. તો બધી જ વાતો છે ને આપણે આ એપિસોડની અંદર આપણે વાત કરવાના છે. દોસ્તો ફર્સ્ટ એવી ન્યૂઝની આપણે વાત કરીએ ને તો ફર્સ્ટ એવી ન્યૂઝમાં છે રિવર કંપની. દોસ્તો રિવર કંપની છે ને એ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બનાવતી કંપની છે અને આ કંપનીને બીજી કંપની દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે. કેટલું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે અને આ કઈ કંપનીએ આ રિવરની અંદર ફંડિંગ કર્યું છે પોતાનું? અત્યારે હાલ હું તમને ફર્સ્ટ ઓફ ઓલ કહું ને તો આ જે કંપનીનું નામ છે યામાહા. દોસ્તો યામાહા તો પોતાની કંપની અંદર તો ઇન્વેસ્ટમેન્ટ કરતી નથી. બીજું કે યામાહાનું કોઈ પણ અત્યાર સુધી કોઈ એનાઉન્સમેન્ટ નથી આવ્યું કે પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર આવનાર ટાઈમને લોન્ચ કરે. પણ સારું છે કે રિવરનું જે પરફોર્મન્સ છે, સ્ટાર્ટઅપ કંપની છે અને આ કંપનીને બીજી કંપની દ્વારા ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે. દોસ્તો $4 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ આ કંપનીએ કર્યું છે રિવર કંપનીની અંદર. આ જે ફંડિંગ છે ને એ ફંડિંગને આપણે ઇન્ડિયન કરન્સીની અંદર આપણે કન્વર્ટ કરીશું ને તો 335 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આપણા ઇન્ડિયાની અંદર જે રિવર કંપની છે, સ્ટાર્ટઅપ છે, જેની અંદર કરવામાં આવ્યું છે. અને એના સાથે છે ને રિવર કંપનીને બહુ મોટું એનાઉન્સમેન્ટ છે જે આવનાર ટાઈમે એ લોકોએ ગોલ નક્કી કરી દીધો છે કે એ લોકોનો છે ને 2023 સુધીમાં વર્લ્ડ વાઇડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બ્રાન્ડ બનાવવાનો લોકોનો એમ છે અને આવનાર ટાઈમની અંદર પોતાની જે કંપની છે એની અંદર ઘણા બધા લોકો ચેન્જીસ કરવાના છે. સાથે કંપનીએ પણ કીધું છે કે આવનાર ટાઈમની અંદર કંપનીની અંદર જે R&D જે ડિપાર્ટમેન્ટ છે, જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હોય છે, જેની અંદર ઘણા બધા લોકો ચેન્જીસ કરવાના છે. એની સાથે જે પ્રોડક્શન લાઇન છે, પ્રોડક્શન લાઇનની અંદર પણ આ લોકો આ પૈસાથી ઇન્વેસ્ટમેન્ટ કરીને એ લોકો ઘણા બધા ચેન્જીસ કરવાના છે કે આવનાર ટાઈમની અંદર તમને પ્રોડક્શન કેપેસિટી પણ રિવર કંપનીને વધારે જોવા મળવાની છે. એની સાથે R&D પણ પ્રોપર એ લોકો કરવાના છે. અત્યારની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ લોકો પોતાના R&D સેક્ટરની અંદર પણ લોકો ચેન્જીસ કરશે. એની સાથે પ્રોડક્શન કેપેસિટીમાં પણ એ લોકો વધારો કરવાના છે. તો શું નેક્સ્ટ એવી ન્યૂઝની આપણે વાત કરીએ તો નેક્સ્ટ એવી ન્યૂઝ છે ને ઓલા તરફથી છે. ઓલાએ છે ને પોતાની 3 પ્રોડક્ટની પ્રાઇસની અંદર ઘટાડો કરી દીધો છે ₹25,000 અને અત્યારે આપણે વાત કરીએ કે આ જે 3 પ્રોડક્ટ કઈ પ્રોડક્ટ છે અને એ પ્રાઇસની ઘટાડો કરવા છતાં અત્યારે હાલ પ્રાઇસ કેટલી તમને મળવાની છે કે તમારે જો ઓલાનું જો કોઈ સ્કૂટર પરચેસ કરવું હોય ને તો તમારે પ્રાઇસ કેટલી મળવાની છે એક્સોરૂમ પ્રાઇસ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે ઓલા S1 જે છે, S1 Pro છે, એની પ્રાઇસ અત્યારે 1,30,000 છે. એની સાથે ઓલા S1 Air જે આવે છે, જે મોડેલ આવે છે, જેની પ્રાઇસ 1,05,000 રહેવાની છે. એની સાથે ઓલા S1 X Plus જે મોડેલ છે, જેની અંદર પ્રાઇસ ઘટાડો કરીને ₹85,000 પ્રાઇસ હવે રહેવાની છે. તો શું તમારે જો પરચેસ કરવું હોય ને તો તમે વસ્તુ પરચેસ કરી શકો છો, આ પ્રોડક્ટ પરચેસ કરી શકો છો. એની સાથે હું તમને કહી દઈશ કે આ ફર્સ્ટ ટાઈમ નથી, આ જાન્યુઆરી મહિનાની અંદર પણ ઓલા કંપનીએ પોતાની આ પ્રાઇસની અંદર ઘણો બધો ઘટાડો કર્યો હતો. ઓલા ઇલેક્ટ્રિકે છે ને બીજી વસ્તુ જોરદાર માર્કેટની અંદર લોન્ચ કરી છે કે ઓલાએ છે ને ખબર પડી જાય છે કે માર્કેટની અંદર જે પણ કોમ્પિટિશન છે એ કોમ્પિટિશનની અંદર ટકી રહેવા માટે પોતાની પ્રોડક્ટની અંદર, પોતાની સર્વિસની અંદર ચેન્જીસ કરવા પડશે. એટલા માટે છે ઓલા એક જોરદાર વસ્તુ લોન્ચ કરી છે. એ વસ્તુ છે ને એ લોકોએ પહેલાં ઘટાડી દેવામાં આવી હતી. પણ અત્યારે હાલ એની પોતાની જે બેટરી પેકની જે વોરંટી છે, જેની અંદર 8 યર અથવા તો 80,000 કિલોમીટર એ લોકો એક્સટેન્ડેડ વોરંટી આપતા હતા, તો અત્યારે હાલ એ લોકોએ લોન્ચ કરી દીધી છે. હવે આવનાર ટાઈમની અંદર S1 Pro અને S1 જે એર મોડલ છે એ બંને મોડલની અંદર તમને આ રીતની તમને વોરંટી જોવા મળવાની છે બેટરી પેક ઉપર. નેક્સ્ટ એવી ન્યૂઝ આપણે વાત કરીએ જે છે એથર તરફથી. દોસ્તો એથર તરફથી છે ને એક જોરદાર નવું અપડેટ આવી ગયું છે. એથર તરફથી છે ને જે એનું પોતાનું જે રિશ્તા ફેમિલી સ્કૂટર આવવાનું છે આવનાર ટાઈમની અંદર, જેના ઉપર આપણે ઇન્ડિયાના સૌથી મોટા પોપ્યુલર સ્ટેન્ડઅપ કોમેડિયન જેનું નામ છે અનુભવ સિંહ બાસી, આ સ્કૂટર સાથે તમને ફોટો જોવા મળી રહ્યો છે. તમને અત્યારે સ્ક્રીન ઉપર તમને જોવા મળતો હશે અને આ ફોટો એ લોકોએ પોતાના સોશિયલ હેન્ડલ પર શેર કર્યો છે. એટલે કે એનો મતલબ એવો છે કે આ કોમેડિયન પણ આ સ્કૂટરનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. એટલે કે એથર છે ને અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ લેવલ ઉપર પોતાનો જે વ્હીકલ છે એનું માર્કેટિંગ કરી રહી છે. 450 જે સિરીઝ હતી એના કરતાં આ જે સ્કૂટર છે એક અલગ જ નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે અને આનું જે ડાયમેન્શન છે આખા સેગમેન્ટની અંદર સૌથી મોટું છે. એના સાથે
જે સીટ યુઝ કરવામાં આવી છે એ સીટનો જે કમ્ફર્ટ છે અને સીટની જે સાઇઝ છે એ આખા સેગમેન્ટની સૌથી મોટામાં મોટી જોવા મળે છે. એની સાથે તમને આ વ્હીકલની અંદર તમને TFT સ્ક્રીન તમને જોવા મળશે, જેની અંદર તમને એથર્સ ટ્રેક તમને યુઝ કરી શકવાના છો. એના સાથે ગૂગલ મેપ પણ મળી જવાનું છે, ઇન્ટરનેટ પણ મળી જશે અને બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ આ વ્હીકલની અંદર તમને જોવા મળવાની છે. અને આ વ્હીકલની તમે અત્યારે કી જોશો ને તો કી એક ટ્રેડિશનલ કી રાખવામાં આવી છે કે વ્હીકલ એક ટ્રેડિશનલ તરફ તમને જોવા મળ્યું છે. કેમ કે થોડા વર્ષો પહેલા પણ આ રીતે તમને ટ્રેડિશનલ વસ્તુ જોવા મળતી હતી, એ રીતે તમને આ વ્હીકલની અંદર ટ્રેડિશનલ તમને જોવા મળવાનું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ વ્હીકલ એકદમ ફેમિલી સ્કૂટર છે, ફેમિલીને ટાર્ગેટ કરીને બનાવવામાં આવ્યું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે જે JNSW જે ગ્રુપ છે, જે ગ્રુપે આપણા ઇન્ડિયાની અંદર 40,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આપણે ઇન્ડિયાની અંદર કરવાના છે. અને આ ઇન્વેસ્ટમેન્ટ કરીને આપણે ઓડિશાની અંદર ઇલેક્ટ્રિક બેટરી મેન્યુફેક્ચરિંગ કંપની લોકો સ્ટાર્ટ કરવાના છે. અને આ કંપનીની અંદર જે ટેકનોલોજી રહેવાની છે, વર્લ્ડ ક્લાસ એડવાન્સ ટેકનોલોજી આ પ્લાન્ટની અંદર તમને જોવા મળવાની છે. એની સાથે આ પ્લાન્ટની જે કેપેસિટી છે 50 ગીગા હોર્સ પાવરની કેપેસિટી આ પ્લાન્ટની તમને જોવા મળવાની છે, જેની સાથે તમને વર્લ્ડની લાર્જેસ્ટ સિંગલ લોકેશન તમને આપણે ઇન્ડિયાની અંદર જોવા મળવાની છે. અને આ જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે ને, જેનો યુઝ આ લોકો 2 ફેઝમાં કરવાના છે. ટોટલ આ લોકોનો એક ગોલ છે કે જે 11,000 લોકોને આ લોકો રોજગારી આપવાના છે. ફર્સ્ટ ફેઝની અંદર આ લોકો છે ને 25 કરોડ રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ કરશે, જેની સાથે એ લોકો 4,000 કરતાં વધારે લોકોને રોજગારી આપી શકે છે. એની સાથે સેકન્ડ ફેઝ આવશે, જેની અંદર જે બાકીનું ઇન્વેસ્ટમેન્ટ એ લોકો કમ્પ્લીટ કરશે. એની સાથે છે ને આપણે ઇન્ડિયાની અંદર સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હીકલની જે બેટરી મેન્યુફેક્ચરિંગ કંપની છે એ બનવા જઈ રહી છે. આ લોકો જે કામ કરી રહ્યા છે એ બહુ જોરદાર કામ કરી રહ્યા છે, કેમ કે આવી કંપની આપણે ઇન્ડિયાની અંદર અત્યારે હાલ છે બહુ ખાસ જરૂર છે. કેમ કે આપણા ઇન્ડિયાની અંદર જે પણ ઇલેક્ટ્રિક વ્હીકલ જે મળે છે એની બેટરીની પ્રાઇસ સૌથી વધારે જોવા મળે છે, એટલા માટે વ્હીકલની પ્રાઇસ પણ વધી જાય છે. તો આવી જો કંપનીઓ આવશે આપણે બેટરી મેન્યુફેક્ચરિંગ કંપની, તો આપણે ઇન્ડિયાની અંદર જે ઇલેક્ટ્રિક વ્હીકલ તમને મળે છે ને એ વ્હીકલની પ્રાઇસ ઘણી બધી ઓછી થઈ જવાની છે અને આપણે ઇન્ડિયાનો પણ વિકાસ થવાનો છે. દોસ્તો તમને એપિસોડ કેવો લાગે નીચે કોમેન્ટ કરીને તમને કહેવાનું રહેશે. તો હવે મળીશું આપણે નેક્સ્ટ એપિસોડની અંદર નેક્સ્ટ વીક નેક્સ્ટ સન્ડે. ટેક કેર, બાય બાય.